चलो तो आज આપણે આગળ વાત કરીશું 11માની અંદર તો આપણે કેટલાક આવર્તી અને સમૂહી વલણોની ચર્ચા કરીશ। આજે આપણે એક નવો એવો જ એક ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી વિશે ચર્ચા કરવી છે। તો આયનીકરણ એન્થાલ્પી શું છે? તો તત્વમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવાના તત્વમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાનું જથ્થાત્મક માપન છે। તો આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા આપી શું શકાય? તો ધરા અવસ્થામાં રહેલા એક મોલ વાયુરૂપ તટસ્થ, જો આ કન્ડિશનો બહુ મહત્વની, વાયુરૂપ હોવો જોઈએ, એક મોલ હોવો જોઈએ અને તટસ્થ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોનને અનંત અંતરે લઈ જવા માટે અનંત અંતરે લઈ જવાનો મતલબ બેટા આપણે એને દૂર કરવા માટે લખી શકીએ। દૂર કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને, જો મહત્તમ નહીં, શબ્દ બહુ મહત્વનો, લઘુત્તમ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે। શું વ્યાખ્યા લાગે બેટા આપણે? તો ઘન અવસ્થામાં રહેલા એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ જે ખરા એમાંથી એક મોલ ઇલેક્ટ્રોન એને અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા। હવે પરિસ્થિતિ શું થાય? તો મોસ્ટ આઉટર ઇલેક્ટ્રોન, દાખલા તરીકે કોઈ કેન્દ્ર છે અને આ સૌથી બાહ્યતમ કક્ષા છે, અંદરની કક્ષાઓ નહીં લઈએ તો બાહ્યતમ કક્ષા છે, એમાં કોઈ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનને તમે ઉર્જા આપો અને એ ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણથી દૂર જતો રહે, એ ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ થાય નહીં, ઇલેક્ટ્રોનને અનંત અંતરે લઈ જવા માટે જે લઘુત્તમ ઉર્જા આપવી પડે એ ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે કહીએ છીએ। તો ઉર્જા આપવી પડે છે એટલે વાસ્તવમાં ઉર્જાનું શોષણ કરે છે। એનો મતલબ આયનીકરણ પ્રક્રિયા જે ખરી, આયનીકરણ એન્થાલ્પી એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે। કેવી છે બેટા? ઉષ્મા શોષક પ્રક્રિયા છે। આ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ને તો એના બધા જ મૂલ્યો હંમેશા કેવા મળવાના? પોઝિટિવ। થર્મોડાયનેમિક્સની અંદર આપણે વાત કરીશું કે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે શું। હવે યુઝ્યુઅલી એનો એકમ કયા એકમમાં માપન કરવામાં આવતો હોય? મોટા ભાગે એનો એકમ કિલો જૂલ પર મોલ અથવા તો કિલો જૂલ મોલ ઇનવર્સ એકમની અંદર એનું માપન કરવામાં આવતું હોય છે। હવે પરિસ્થિતિ શું થાય? જથ્થાત્મક સંબંધની મેં એક લખ્યું છે જથ્થાત્મક માપન। જથ્થો કોના માટે આવે? સંખ્યાઓ એના માટે। તો આયનીકરણ એન્થાલ્પી ખરી એને આયોનાઇઝેશન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવતું હોય છે। એન્થાલ્પીની સંજ્ઞા છે બેટા H, એન્થાલ્પીની સંજ્ઞા કઈ છે? H। તો આયોનાઇઝેશન એન્થાલ્પી, તો એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એને I1H, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો I2H, ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે I3H। આયોનાઇઝેશન એન્થાલ્પી પણ પ્રથમ આયોનાઇઝેશન એન્થાલ્પી છે પણ દ્વિતીય આયોનાઇઝેશન એન્થાલ્પી તૃતીય। શું પરિસ્થિતિ થાય? ત્રણેયનો શું સંબંધ હોઈ શકે? દાખલા તરીકે આપણે એક સરળ ઉદાહરણ વડે સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા એક રસ્સા ખેંચ ઉપર લાલ રૂમાલ બાંધેલો છે। હવે બંને બાજુ સમાન પરિસ્થિતિની અંદર એવું વિચારું કે બંને બાજુ પોચ વ્યક્તિ સમાન તાકાતથી આ રૂમાલને આ બાજુ ખેંચવા પ્રયત્ન કરે છે, રસ્સા ખેંચની અંદર આ બાજુ ખેંચવા, પણ જો પહેલો ઇલેક્ટ્રોન છૂટો પડી જાય તો આ બાજુ સંખ્યા કેટલી થઈ જવાની? 4 અને આ બાજુ સંખ્યા 5। તો આ શું કરશે? આ બાજુ વધારે ખેંચશે અને અહીંયાથી આ બાજુ લઈ જવો રસ્સા ખેંચ, તો આ લોકોને તાકાત કેવી કરવી પડે? સમથિંગ આ 5 કરતો વધારે। તેનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ જેમ જેમ ઇલેક્ટ્રોન ગુમાવો ને એમ કદ સંકોચાય।
કદ ઘટ અને કદ ઘટ તો આકર્ષણ વધ અને આકર્ષણ વધ તો ઇલેક્ટ્રોનનો છૂટો પાડવા માટે ઉર્જા કેવી આપવી પડે? વધારે. તો IH પ્રથમ આયનીકરણ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ કરતો તૃતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય હંમેશા કેવું હોય છે બેટા? વધુ હોય છે. હવે આ જ વ્યાખ્યાન આપણે કોઈ સમીકરણ સ્વરૂપે લખીએ તો ભાઈ કોઈ મેટલ છે કોઈ પણ એનીવન એનું શું કરવું છે? 1 મોલ વત્તા, જો ડેફિનેશન લખું છું 1 મોલ એટલે આગળ લખો કે ના લખો કોઈ ફેરફાર ના થાય, પણ કઈ અવસ્થામાં? વાયુરૂપ અવસ્થામાં, તટસ્થ એટલે મેં કોઈ વીજભાર લખ્યો નથી. વત્તા આપણે લખી દઈએ ઉષ્મા અથવા તો ઉર્જા, ઉષ્મા અથવા તો ઉર્જા આપો તો એમાંથી શું બને બેટા? M પ્લસ N, N બરાબર વેલેન્સીની કોઈ પણ હોઈ શકતી હોય છે, અથવા તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહું તો M પ્લસ ગેસિયસ પ્લસ ઇલેક્ટ્રોન અને આપણે કયા તરીકે લખશું? ડેલ્ટા IH1. હવે આખી સંજ્ઞા લખું છું ડેલ્ટા IH1 ઉષ્મામાં થતો ફેરફાર. એ જ રીતના દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લખવી હોય તો M પ્લસ ફરીથી બીજો એક ઇલેક્ટ્રોન ગુમાવો, ઉર્જા મેળવી અને મને શું મળશે? M⁻² પ્લસ ઇલેક્ટ્રોન અને ડેલ્ટા IH2. એ જ રીતના M+2 માંથી હજી એક ઇલેક્ટ્રોન ગુમાવો, M+2 વત્તા ઉર્જા gives M+3 પ્લસ ઇલેક્ટ્રોન. તો એને શું કહેવાય બેટા? ડેલ્ટા IH3. આ શોર્ટ ફોર્મની અંદર મેં લખ્યું છે, એને તફાવત સ્વરૂપે મેં અહીંયા સાંકેતિક ભાષાનો ઉપયોગ કર્યો છે અને એનો સંબંધ આપણે મેળવી લીધો. હંમેશા ડેલ્ટા IH3 કેવો હશે? મોટો. ડેલ્ટા IH તો ડેલ્ટા IH ટોટલ T લખું છું, તેના બરાબર શું લખાય બેટા? ડેલ્ટા IH1 પ્લસ ડેલ્ટા IH2 વત્તા ડેલ્ટા IH3. એનો મતલબ શું કે ભાઈ તમારે ડોટ 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 કરી દઈએ. સપોઝ કે તમારે 3 ઇલેક્ટ્રોન છૂટા પાડવા છે તો કેટલી ઉર્જા આપવી પડશે? તો પ્રથમ આયનીકરણ, દ્વિતીય આયનીકરણ અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો કરો અને એનું જે મૂલ્ય મળે એના બરાબર તમે ઉર્જા આપો તો તમે 3 ઇલેક્ટ્રોન શું કરી શકો? છૂટા પાડી શકો. તો આયનીકરણ એન્થાલ્પીના પ્રાઇમરી કોન્સેપ્ટ છે. હવે એના આવર્તી વલણો અને સમૂહી વલણોની ચર્ચા કરવી છે. તો એના આવર્તી વલણો, આવર્તની અંદર આયનીકરણ એન્થાલ્પી શું થાય, સમૂહની અંદર આયનીકરણ એન્થાલ્પી શું થાય, જો એ શોધવું હોય તો આયનીકરણ એન્થાલ્પી સમજવા પહેલાં આપણે એક પરિબળ સમજવું જરૂરી છે અને એ પરિબળ છે શિલ્ડિંગ અસર, અથવા તો ગુજરાતીમાં કહેવાય ઢાલ અસર, અથવા તો બીજો શબ્દ છે આચ્છાદન અસર. ત્રણેય શબ્દો એક જ છે. કયો શબ્દ બેટા? શિલ્ડિંગ અસર, ઢાલ અસર અથવા તો આચ્છાદન અસર. શિલ્ડિંગ અસર અને બીજું નામ છે બેટા ઢાલ અસર અથવા તો ત્રીજું નામ છે આચ્છાદન અસર. ત્રણેય નામ એક જ છે. હવે શું કહેશે ડેફિનેશન? તો ડેફિનેશન ચોપડીમાં સ્પષ્ટ આપી નહીં, પણ હું જરા લખવા પ્રયત્ન કરું છું. ડેફિનેશન એવી છે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનના કેન્દ્ર પ્રત્યેના આકર્ષણ બળમાં થતા ઘટાડાને શું કહેવામાં આવે છે બેટા? શિલ્ડિંગ અસર કહે છે. હવે જરા ઉદાહરણ વડે સમજવા પ્રયત્ન કરીએ કે શિલ્ડિંગ અસર શું છે. તો ભાઈ અહીંયા બે વસ્તુ થાય. તમારા આ વસ્તુ કેન્દ્રના આકર્ષણ, તો કેન્દ્રની અંદર બે પ્રકારના બળો, એક ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અને બીજું ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ. આપણને ખબર છે કે ભાઈ કેન્દ્રનો વીજભાર ધન છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? ઋણ. તો બે ઓપોઝિટ ચાર્જવાળા જ્યારે પાર્ટિકલ હોય એના વચ્ચે હંમેશા શું થાય? આકર્ષણ. એટલે ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાં વાસ્તવમાં શું છે બેટા? પ્રોટોન અને ઇલેક્ટ્રોન બેના ચાર્જ કેવા છે? ઓપોઝિટ છે, પરિણામે એના વચ્ચે આકર્ષણ થશે. અને બે ઇલેક્ટ્રોનના ચાર્જ કેવા છે બેટા? બંને ઇલેક્ટ્રોન નેગેટિવ હોય તો એના વચ્ચે રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ થશે. હવે પરિસ્થિતિ શું થાય? તો દાખલા તરીકે કોઈ એક પરમાણુનું કેન્દ્ર છે ને એની આજુબાજુ કક્ષાઓની અંદર સૌથી બાહ્યતમ કક્ષા સપોઝ હું વિચારું તો અહીંયા એક ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે અને કેન્દ્રથી અંતર વધે ને તો આકર્ષણ તો ઘટવાનું છે, પણ જો કોઈ ઉર્જાનો મારો થાય તો એ ઉર્જાનો મારો પહેલામાં પહેલું આ જ ઇલેક્ટ્રોનને સહન કરવો પડે, કારણ કે આ જે ઇલેક્ટ્રોન ખરા એ તો શું છે બેટા? આંતરિક ઇલેક્ટ્રોન છે.
અને આંતરિક ઇલેક્ટ્રોન ખરા એને સાદી ભાષામાં એક શબ્દ વાપરું, આંતરિક અથવા તો રક્ષિત. આંતરિક અથવા તો કેવા ઇલેક્ટ્રોન છે બેટા? રક્ષિત ઇલેક્ટ્રોન છે. અને રક્ષિત ઇલેક્ટ્રોન હોવાના કારણે શું થાય છે? તો અહીંયાથી કોઈ ઉર્જા મળે તો એ ઉર્જાનો પહેલો મારો કોને સહન કરવો પડે? તો સૌથી બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને એ ઉર્જા સહન કરવી પડે. અને એ ઉર્જા મેળવી અને ઇલેક્ટ્રોન શું થશે બેટા? ઇલેક્ટ્રોનની ઉર્જા વધે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જવા પ્રયત્ન કરશે. તો ઢાલ અસર શબ્દ એટલા માટે વાપર્યો છે કે પહેલાંના જમાનામાં જે યુદ્ધ થતા હતા એમાં તલવાર અને એક હાથમાં બીજા હાથમાં ઢાલ રાખવામાં આવતી હતી કે કોઈ સામેનો સૈનિક જ્યારે ઘા કરે તો એ તલવારના ઘાથી બચવા માટે શું થાય? તો પેલો ઢાલ આગળ રાખે તો તલવારનો ઘા સંપૂર્ણપણે ઢાલ ઉપર અસર કરે, ઢાલના પાછળ રહેલા વ્યક્તિને કોઈ અસર થાય નહીં. તો એવું અહીંયા છે કે ઉર્જા મળે તો આ ઇલેક્ટ્રોનને મળે, આ ઇલેક્ટ્રોનને મળે નહીં. અને આ શિલ્ડિંગ અસર, તો શિલ્ડિંગ અસર આયનીકરણ એન્થાલ્પી સાથે તદ્દન વ્યસ્ત છે. શિલ્ડિંગ અસર ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 1 આયનીકરણ એન્થાલ્પી. ભાઈ જેની શિલ્ડિંગ અસર વધારે હશે એની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? ઓછી. હવે સમજવા માટે પ્રયત્ન કરીએ. આયનીકરણ એન્થાલ્પી જે ખરી ને એ આયનીકરણ એન્થાલ્પીની અંદર સમૂહમાં કોઈ અપવાદ નથી. સમૂહમાં કોઈ અપવાદ નથી, પરંતુ આવર્તમાં અપવાદી વલણ જોવા મળે છે. અપવાદી વલણ શા માટે જોવા મળે છે એની મારે ચર્ચા કરવી છે. સમૂહની અંદર શું થાય છે? તો સમૂહની અંદર જરા હું પહેલો સમૂહ જરા વિચારી લઉં તો ભાઈ હાઇડ્રોજન, તો એનો 1s કક્ષામાં ઇલેક્ટ્રોન હશે, આ કેન્દ્ર 1s. એના પછી લઈ લઉં લિથિયમ, તો લિથિયમનું કેન્દ્ર અને એનો ઇલેક્ટ્રોન 2s કક્ષામાં હશે. એના પછી સોડિયમ, તો એનો આપણે 3 એક ઉદાહરણ લઈએ. તો એની અંદર શું થાય છે? તો અહીંયા ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, એનું કેન્દ્ર સાથેનું આકર્ષણ કેવું હશે? વધારે હશે. અને અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન જે ખરો એ બીજી કક્ષામાં છે, અને અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન કયો છે બેટા? ત્રીજી કક્ષામાં. શોર્ટ ફોર્મની અંદર લખી રહ્યો છું. આપણે આખી ઇલેક્ટ્રોન રચના લખતા નહીં. ઓને કહેવાય 1s1, ઓને કહેવાય 2s1. ના જે ઇલેક્ટ્રોન સોડિયમ ખરો એની મોસ્ટ આઉટર ઓર્બિટલ કઈ છે? 3s1. હવે સોડિયમની અંદર આ બધા જે ઇલેક્ટ્રોન ખરા એ તો અંદરના ઇલેક્ટ્રોન છે. પરિણામ પરિસ્થિતિ શું થશે? અહીંયા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર 1s કરતો 2sનું વધારે અને 2s કરતો 3sનું વધારે, અને અંતર વધે તો આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે. પરિણામે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે હંમેશા. આની અંદર કોઈ અપવાદ નહીં. સમૂહની અંદર પણ આવર્તની અંદર અપવાદ. હવે આવર્તના અપવાદી વલણો માટે જવાબદાર ઘટનાઓ ઘણી બધી છે, બરાબર. અને મોસ્ટ જો કોઈ સૌથી વધારે ભાગ ભજવતી હોય તો ઘટના આ છે: કોઈ પણ કક્ષક પૂર્ણ ભરાયેલ હોય, અર્ધપૂર્ણ ભરાયેલ હોય, અથવા તો આખી ખાલી હોય, તો તેની સ્થાયીતા વધુ હોય. સાથે સાથે બીજો એક ગુણધર્મ જોવા જેવો છે. આ સમૂહમાં તમે જોશો ને તો મુખ્ય ક્વોન્ટમ અંક એને બદલાય છે, પરંતુ શું થાય છે? આવર્તમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાથી મુખ્ય ક્વોન્ટમ અંક અચળ રહે છે, અને શિલ્ડિંગ અસરનો વધારો પ્રમાણમાં ખૂબ જ ઓછો હોય છે. શિલ્ડિંગ અસર ઓછી. હવે જો શિલ્ડિંગ અસર ઓછી તેનો મતલબ આયનીકરણ એન્થાલ્પી વધારે. તેના પરથી એક સ્પષ્ટ વલણ થઈ ગયું. ભાઈ આવર્તની અંદર યુઝ્યુઅલી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે. અને એક રિમાર્ક વાક્ય લખું છું: કોઈપણની અંદર જ્યારે S થી P, P થી D અને D થી F કક્ષકમાં જો ઇલેક્ટ્રોન જતો હોય તો એની આયનીકરણ એન્થાલ્પી ઘટે. આ બહુ મહત્વનું વાક્ય છે.
આયનીકરણ એન્થાલ્પી શું થશે બેટા? હંમેશા ઘટશે. તો આ કેટલીક મહત્વની બાબતો. હવે સમૂહની અંદર તેનું કોઈ અપવાદી વલણ નહીં એટલે કોઈ મુશ્કેલી નહીં, પરંતુ આવર્તની અંદર અપવાદી વલણો છે અને એ આવર્તના અપવાદી વલણો બીજા આવર્તની મદદથી આપણે સમજવા છે. તો સમજતી વખતે ધ્યાન રાખવાનું કે કયો ઇલેક્ટ્રોન આ જે મુદ્દા લખે એમાંથી કોઈ ગુણધર્મનું પાલન થતું હોય તો એ વખત આયનીકરણ એન્થાલ્પીનો વધારો અથવા તો ઘટાડો એ ધ્યાન રાખીને એના ક્રમની અંદર આપણે ગોઠવવાનો થશે. તો આપણે જોઈએ કે ભાઈ બીજા આવર્તની અંદર પરિસ્થિતિ શું થાય છે. બીજા આવર્તના તત્વોની વાત કરવી છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો જો જરા લિથિયમ, તો લિથિયમની અંદર આપણે ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષાઓ દોરીએ તો 1s2 2s1. બેરિલિયમમાં શું થશે બેટા? 1s2 2s2. બોરોનની અંદર શું થશે? 1s2 કદ ઘટશે. પહેલાં આપણે ઘટતા ક્રમની અંદર દોરી દઈએ. 2s2 2p1. એના પછી 1s2 2s2 2p2. નાઇટ્રોજનની અંદર 1s2 2s2 2p3. ઓક્સિજનની અંદર 1s2 2s2 2p4. 1s2 2s2 2p5. હવે જો આપણે આગળના પરમાણ્વીય ત્રિજ્યાની અંદર ભણીને આવ્યા હતા ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. હવે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો પરિસ્થિતિ શું થાય બેટા? કદ ઘટે. અને કદ ઘટે તો આકર્ષણ વધે. અને આકર્ષણ વધે તો છૂટો પાડવા માટે ઇલેક્ટ્રોનનો છૂટો પાડવા માટે ઉર્જા કેવી આપવી પડે? વધારે. પરિણામે આયનીકરણ એન્થાલ્પી વધે. આ એક યુઝ્યુઅલી વલણ છે, પણ એની અંદર અપવાદી વલણો અહીંયા જોવા મળશે. કયા અપવાદી વલણો? હવે મારે ચેક કરવા છે. સાહેબ તમે નિયોન ના લખ્યો તો બેટા નિયોન એટલા માટે નહીં લખ્યો કે અહીંયા એનું રિમાર્ક લખી દઉં છું. સમૂહ 18ના જે તત્વો ખરા, સમૂહ 18ના તત્વો ની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે ભરાયેલ છે, જેથી તેની સ્થાયીતા સવિશેષ પ્રમાણમાં હોય છે. પરિણામે અન્ય સમૂહના તત્વો કરતો 18મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સવિશેષ છે. સવિશેષ છે એટલે પ્રમાણમાં ખૂબ જ કેવી છે બેટા? વધારે છે. હવે જો જરા અહીંયા જોઈએ તો આવર્તમાં જઈએ ને તો દરેકની અંદર મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 2 શું રહેશે બેટા? અચળ રહે છે. હવે મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 2 અચળ રહે તો આવર્તમાં ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કક્ષા ક્રમાંક અચળ. ઇલેક્ટ્રોન વધે તો કેન્દ્રમાં પ્રોટોને વધવાના અને પ્રોટોન વધે તો આકર્ષણ વધવાનું, પરિણામે કદ સંકોચાવાનું. એનો મતલબ લિથિયમ કરતો બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. પણ જો જરા અહીંયા કેટલીક વસ્તુ બાબત જોવાની છે. 1s2 2s1, 1s2 2s2, 1s2 2s2 2p1, 1s2 2s2 2p2, 1s2 2s2 2p3, 1s2 2s2 2p4, 1s2 2s2 2p5. હવે જો મેં જરા આના પહેલાં થોડી જ વાર પહેલાં આપણે એક લખ્યું. હવે અહીંયા શું થાય છે? બેરિલિયમમાંથી જ્યારે બોરોનની અંદર જાય, બેરિલિયમથી બોરોનની અંદર ઇલેક્ટ્રોન જાય તો ઇલેક્ટ્રોન એસ કક્ષા પછી કઈ કક્ષકમાં ભરાય છે? પીમાં. અને મેં અહીંયા એક સેન્ટેન્સ લખ્યું હતું, જ્યારે ઇલેક્ટ્રોન એસથી પીમાં જાય તો એની આયનીકરણ એન્થાલ્પી ઘટે. એનો મતલબ બેરિલિયમની વધારે છે. કોના કરતો? બોરોન કરતો. અને એ અપવાદી વલણ શા માટે? તો ઇલેક્ટ્રોન કયો દાખલ થાય છે? એસથી પીમાં. હવે બોરોન કરતો કાર્બનની વધારે, કાર્બન કરતો નાઇટ્રોજનની વધારે.
હવે જો નાઇટ્રોજનનું ઓક્સિજનમાં પાછું એક અપવાદી વલણ આવ્યું કે ભાઈ નાઇટ્રોજનની અંદર 2p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન છે. કોની અંદર? નાઇટ્રોજનમાં. જ્યારે ઓક્સિજનમાં શું થાય છે? 2p કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન છે. હવે આની જરા જોઈએ તો આ તો 6 ઇલેક્ટ્રોન પડી શકે પણ 3 ભરાયેલા છે એટલે અર્ધપૂર્ણ કક્ષક ભરાય છે અને અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો એની સ્થાયીતા પ્રમાણમાં કેવી છે? સવિશેષ. પરિણામે આમ તો ખરેખર આવર્તમાં આમ જો તો ઓક્સિજનની વધવી જુઓ પણ છતાંય ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતો કેવી છે? ઓછી છે અને ઓક્સિજન કરતો ફ્લોરિનની કેવી છે? સૌથી વધારે છે. તો આ બીજા આવર્તના તત્વોના કેટલાક અપવાદી વલણો તમારી ચોપડીમાં ચાર્ટ સ્વરૂપે આપેલા હશે, બરાબર? એક ચાર્ટ દોરેલો છે પણ આ મેં એને ક્રમની અંદર લખી દીધા છે. એ જ રીતના જો સમૂહનું વલણ નક્કી કરવાનું થાય તો સમૂહ વલણ તો સમૂહમાં કોઈ અપવાદ નહીં. હું પ્રથમ સમૂહના તત્વો લઈ લઉં. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો સમૂહમાં જેમ જેમ જાય ફ્રાન્સિયમને આપણે લેતા નહીં. શા માટે? તો રેડિયો એક્ટિવ તત્વ છે. તો અહીંયાથી ઇલેક્ટ્રોનનું અંતર વધે છે અને અંતર વધે તો આકર્ષણ ઘટે અને આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાઈ શકે. પરિણામે સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની જોવા મળશે? લિથિયમની. લિથિયમ કરતો સોડિયમની ઘટશે, એના કરતો પોટેશિયમની ઘટશે, એના કરતો રૂબિડિયમની ઘટશે અને સૌથી અંદર સીઝિયમની ઘટશે. આવું જેમ અહીંયા નાઇટ્રોજન ઓક્સિજનની અંદર અપવાદ જોવા મળ્યું ને એવું ને એવું ફોસ્ફરસ અને સલ્ફરની અંદર અપવાદ જોવા મળશે. તો તમારે ધ્યાન કયો રાખવાની થઈ? તો પહેલી બાબત કક્ષકોની અંદર પૂર્ણ, અર્ધપૂર્ણ અથવા તો આખી ખાલી, પૂર્ણ અર્ધપૂર્ણ રાખીએ આપણે. અને બીજી ધ્યાન કયો રાખવાની થઈ? ઇલેક્ટ્રોન S થી Pમાં, P થી Dમાં અને D થી Fની અંદર દાખલ થતો હોય તો એ વખતે એને ક્રમમાં જ્યારે ગોઠવવાનું થાય ત્યારે ધ્યાન રાખીને ગોઠવવાનું. આયનીકરણ એન્થાલ્પી મહત્ત્વનો ટોપિક છે. 12મા ધોરણ સુધી આપણે આનો અભ્યાસ કરવાનો આવશે જ એટલે જરા ધ્યાન રાખી અને ટોપિકને સમજી લેવાનું. હવે વિદ્યુત ઋણતા તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું.